મિત્રો કચ્છમાં સંભળાવો કાનુડાના ઢોલનો અવાજ। જી હા મિત્રો, કચ્છમાં વ્રજવાણીમાં 140 જોઈ લો મૂર્તિ જુઓ તમારા ભાઈ, આખું ફાટી જશે। 140 આહિરની દીકરીઓ જમીનમાં હમાઈ ગઈ। મિત્રો આ કોઈ અફવા નથી, ખાલી વિડીયો જોઈને તમારે આખું બહાર નીકળી જાય, ફાટી નહીં। આવો ઇતિહાસ કોક દી સાંભળો, તમારા છોકરાઓને સંભળાવો। દુનિયાની અંદર, આપણા ગુજરાતની અંદર એવી એવી જગ્યાઓ છે કે તમને કોઈ દિવસ કોઈ બતાવશે જ નહીં। તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવવા આવ્યો, પેલા જુઓ। સંભળાય આની પેલામાં આવ્યો તો તમને સંભળાવતો આવે છે, માથેથી આવે, સાઈડમાંથી નથી આવતો। તમને અવાજ આવે છે? અવાજ આવે છે હો ભાઈ, જો ભાઈ કસમથી કોણ કસમથી તમે કયો એવા સોગન ખાઓ ભાઈ, અવાજ ચોખ્ખો અવાજ આવે। અને આટલો છેટો ઉપર તોય અવાજ આવે છે, હજી પણ અવાજ આવે જ છે। અને માજીને પણ અવાજ આવ્યો। માજી કેવો ઢોલ વાગે છે? સિક્કા પણ કાનુડાનો ઢોલ વાગે છે, દ્વારકા દેશનો ઢોલ વાગે છે, બહુ આવે છે અવાજ। માજી તમે ભાઈકશાળી છો કે તમને અવાજ આવે ભાઈ? તને હા, શેનો અવાજ આવે? ઢોલનો। માના કસમ ખા, કસમ માં કસમ, તમે કયો એવા સોગન ખાઓ, અવાજ આવે ને? બહુ જ। તો મિત્રો આ ભાઈને હજી પણ અવાજ આવે છે અહીંથી, એટલે છેટેથી દેવભાઈ અવાજ આવે તને? કસમથી। હા, તમે કયો એવા સોગન ખાઓ બસ। મિત્રો આ ભાઈ સોગંદ ખાઈને કે છે કે આના ઢોલની, હજી પણ કાનુડા ઢોલની દાંડીનો અવાજ આવે। 563 વર્ષ પહેલાની ઘટના છે। ઓલી ખેર આવ્યો ને તો એ નતો, અટાણ આવ્યો મને અવાજ। આવ્યો? હા, પેલે પાછું સાંભળતો, કાન રાખતો ને આવે તો કેજે, આવે રેલી આવે। કઈ ટાઈપનો ઢોલ વાગે? ટમ 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 એવી રીતે વાગે। મિત્રો તમે આજે કોઈ દિવસ સાંભળ્યું કે કાનુડો આજે આવ્યો? તમે નહીં સાંભળ્યું ને? 140 આહિર સમાજની દીકરીઓ જમીનમાં સમાઈ ગઈ। મિત્રો જાજા વર્ષ નથી થયા, તમને આજે હું હોશ ઉડાડી દઈશ અને તમે એટલા ખુશ થઈ જશો કે દુનિયાના કોઈ મોબાઈલ વાળા તમને આવું બતાવ્યું નહીં હોય કે ના તો તમે આવું કોઈ મંદિર જોયું હોય। મિત્રો આજે પણ કાનુડાના ઢોલની દાંડીનો અવાજ આવે। આ ભાઈ રાજભાઈ છે, રાજભાઈ કસમ ખાઈને કહેજો ભગવાન દ્વારકાધીશ નહીં, તમને અવાજ આવ્યો કે નહીં? કાનુડાના સોગન ખાઈને કહું, મને અવાજ ચોખ્ખો સંભળાતો હતો। અને એટલી ભૂલ થઈ ગઈ મારી કે હું પેલા ચંપલ પહેરીને અહીંયા હાલો ગયો, પછી હું પગે પણ લાગ્યો નહીમો અને ચંપલ પણ છેટા ઉતાર્યા। તમે કેવા ભાઈ સોગન ખાવ, ચોખ્ખો અવાજ સંભળાણો। તમે આમ દેખાડો ભાઈ પાછળ, જો હું તમને ન્યાજ લઈ જાઉં છું બરોબર। હમણાં જ્યાં કાનુડાના ઢોલની દાંડી જો અહીં ખાંભી છે, આ બધા જો ભરવાડ સમાજના, માલધારી, રબારી, ડોહીમાં આહિર સમાજના બધા લોકો અહીં આવે છે, બધા 18 વર્ષના આવે છે બરોબર। ખાસ વાત એ છે કાનુડાના ઢોલની દાંડી આજે પણ અહીં સંભળાય છે અને 140 દીકરીઓ જમીનમાં હમાઈ ગઈ છે। આવું મંદિર તમે કોઈ દિવસ જોયું નહીં હોય ભાઈ। આજે હું ફરીવાર તમારે એકવાર હોશ ઉડાડી દેવા આવ્યો છું। આ વિડીયો સ્પેશિયલ કચ્છમાં વિડીયો બનાવવા જ આવ્યા। મિત્રો તમે ક્યારેક આવજો તો તમને એવું લાગે કે આ ખોટું છે, તમે ખુદ ટ્રાય કરજો। જે પાપી લોકો છે, જે ભાઈ આ દુનિયામાં પાપી લોકો પણ ઘણા હોય, ઘણા સારા માણસ હોય, એવા લોકો નથી સંભળાતું ને ઘણા સંભળાય છે, ઘણા નથી સંભળાતું। આ ભાઈને સંભળાણું એવું નથી કેતો, બાજુમાં આવેલા ભરવાડ સમાજના ડોસીમાં છે જામનગરના, એને પણ સંભળાણું વિડીયો ને તમને બધું તમને બતાવવાનું છું। તમારા ભાઈ કાયદેસર કહેશો કે આવો વિડીયો દેવભાઈ તમે પેલા કેમ ન બતાવ્યો? હાલો હવે એ બાજુ જઈએ મંદિર તરફ। મિત્રો હું તમને આજે એવા મંદિરે લઈ આવ્યો છું કે જોવાનું તમને ઓટોમેટિક મન થઈ જશે, મારે કઈ બોલવું જ નથી। કેમ કે આ જમીનની અંદર 140 આહિરની દીકરીઓ હમાઈ ગઈ જમીનમાં, અને એ પણ કાનુડાની ઢોલની દાંડી ઉપર। જી હા મિત્રો, હમણાં થોડા જ વર્ષો પહેલા ભગવાન કૃષ્ણ ઢોલીનો સ્વરૂપ લઈ અને અહીંયા આવ્યા હતા, અને એના ઉપરથી તો હેલારો ફિલ્મ બન્યું છે। હેલારો તમે જોયું જ હશે, એમાં તારી નદી પાસી વાળે છે, તારી વીજળી ભૂસી નાખજે, આવું ગીત છે, તમે સાંભળ્યું જ હશે। હવે આ ગીતનો ઇતિહાસ આના હારે મેચિંગ થાય છે, અને આહિરનું ગામ હતું। મિત્રો તમારા છોકરાઓને, દીકરીઓને આવા સંસ્કાર આપો। ક્યારેક આવા વિડીયો જોવો તો કંઈક સારા સંસ્કાર આવશે। અત્યારના છોકરાઓ ફિલ્મ ને એમાં બધો સમય બહુ બરબાદ કરે છે, અને તમને કોઈ દિવસ કોઈ ટીવી વાળાએ બતાવ્યું નહીં હોય કે આ મંદિર અહીંયા આવું આવેલું છે। તમારે આખું ફાટીને બહાર નીકળી જાય એવું મંદિર છે આ, અને તમને એમ થઈ જશે કે મારે એકવાર તો વ્રજવાણી જવું જ છે। મિત્રો હવે હું ઇતિહાસની શરૂઆત કરું, પછી તમને ઓરિજિનલ ઢોલનો અવાજ હું તમને સંભળાવું, લાઈવ પ્રૂફ લાઈવ સંભળાવીશ। કાનુડાનો ઢોલ મોબાઈલમાં ધ્યાનથી સાંભળજો, ડિસ્પ્લે ઉપર લખેલું છે કે આટલી સેકન્ડે વાગશે ઢોલ। મિત્રો ઝેરના પારખાનો એવી જ રીતે આપેલા આ બધી જુઓ, આ સમાધિઓ જુઓ ખાંભીઓ, આ બધી આયરની દીકરીઓ છે ને 140 આહિરની દીકરીઓની ખાંભી છે, અને 564 વર્ષ પહેલાની વાત છે। અને કૃષ્ણ ભગવાનનો યુગ હતો 5500 વર્ષ પહેલા। ભગવાન કૃષ્ણ જન્મ લઈને 5500 વર્ષ પહેલા આવ્યા હતા, અને ભગવાન ઢોલીનું સ્વરૂપ લઈને 550 વર્ષ પહેલા આ ગામ આખું આયરનું હતું। અને આહિરની દીકરીઓ જે હતી એ ગોપી બની ગઈ અત્યારે, અને ગોપીઓ કહેવાય છે કેમ કે ભગવાનનો મથુરા અને ગોકુળમાં જ્યારે રાસ રમતા, પહેલા તમને આ મૂર્તિઓ બધી બતાવું, પછી તમને યાર મારથી ના બોલાય એટલું ઓછું। આવું મંદિર તો મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું। મને એમ થાય જલ્દી તમને હું ઇતિહાસ બતાવી દઉં। મિત્રો જ્યારે ભગવાન કૃષ્ણ કહેવાય કે 2 રાસ લઈને ત્રીજો રાસ અધૂરો હતો ગોપીઓ હારે, ત્યારે ભગવાન વિખૂટા પડ્યા ગોપીઓથી, ત્યારે એને કહેતા ગયા હતા કે વ્રજવાણીમાં કચ્છની અંદર સતયુગમાં આપણે રાસ લેતું।
એટલે કે રાસ આપણો અધૂરો છે પૂરો કરશું, બરાબર. હવે ભગવાન પાછા જન્મ લઈને સ્પેશિયલ આવ્યા આના માટે, ઢોલીનું સ્વરૂપ લઈને આવ્યા. અને આખું ગામ રજવાણી હતું આહિરનું, અને આજુબાજુ બીજા પણ 2-3 ગામ હતા, એ પણ આહિરોના હતા. જ્યારે આહિરની છોકરીઓ, એક સમય એવો હતો કે આહિર અને દરબાર હજુ પણ મર્યાદા તો છે જ, પણ એ સમય આખો અલગ હતો. બહાર નહીં નીકળવાનું દીકરીઓને, અને ખાસ કરી ગરબા નહીં રમવાના. હવે દીકરીઓ પાણી ભરવા આવી એવી લોકોની વાયકા છે આ બાજુની. ઘણા લોકોની એવી માન્યતા છે કે દીકરીઓ પાણી ભરવા આવી, અને લાઈવ પ્રૂફેબલ છે, પ્રૂફ સાથે કે આ ઘટના હતી. અને બધાને માનવું પડે, વૈજ્ઞાનિકોને પણ માનવું પડે આ ઘટના બની ગયા. એટલે દીકરીઓ પાણી ભરવા આવી ત્યારે ઢોલીડો અહીંયા તરસ્યો હતો.